નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમોકારો સૌવ પાવપણાસણો, મંગલાનમ ચ સંવેશીમ પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર, નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ જાણે કે એક વિચારોનું વરદાન, એક વિચારોના શુભ આશીર્વાદ, એક વિચારોની શુભેચ્છા, વિચારોના શુભ આશીર્વાદ, શુભાશીષ સતત જાણે કે સવારના પોરમાં આપણી ઉપર વરસાવે છે. એક વ્યક્તિ, એક યોગી રાજ હોય અને એનો એક વરદ હસ્ત આપણા મસ્તક ઉપર રોજ સવારે પડે અને આપણને કેટલો બધો પરમ અહેસાસ થાય, શાંતિનો અનુભવ થાય, એક સુકૂનનો અનુભવ થાય. બસ જાણે કે આવા પરમાત્મા મહાવીરના વિચારો સવારના સમયની અંદરમાં એક શુભાશીષ બનીને, શુભાશ આશીર્વાદ બનીને, એક વરદાન બનીને જ્યારે આપણી સમક્ષ ઉપસ્થિત થતા હોય ત્યારે આપણને એમ લાગે કે જાણે કોઈ આપણી પાછળ છે જે આપણને સારા વિચારોનું વરદાન તો આપે છે, સારા વિચારોનો ટેકો તો આપે, સારા વિચારોનો પુરવઠો આપતા જાય છે. જ્યાં ક્યાંકથી પણ સારા વિચારો ન મળે, મને એટલું બતાવી દો કે સ્કૂલ, કોલેજ, ક્લાસીસ, આ એજ્યુકેશનની દુનિયા, પછી મનોરંજનની દુનિયા, મોબાઈલ, રીલ્સ, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, જેટલા પણ મીડિયાના સાધનો છે, વેબ સિરીઝ છે, મૂવી છે, સિરિયલ છે, આ બધાની અંદરમાંથી આ બાજુ ધંધાકીય ક્ષેત્રના વિચાર કરો, બિઝનેસની અંદરમાં કઈ જગ્યા એવી છે કે જ્યાં આપણને કોઈ મોરલ સપોર્ટ, આપણને એમ કે થોડુંક ચલાવી લેવાનું, થોડુંક જતું કરવાનું, આટલા બધા અધિરાયમાં નહીં આવી જવાનું, આવી બધી પેશન્સ નહીં ગુમાવી દેવાની. આ બધી વાતો આપણને કરનારા કેટલા અને કોણ કીધું? કોઈએ બજારની અંદરમાં કોઈ કલ્યાણ મિત્ર ક્યારેક મળી જાય અને વાત બતાવે ત્યારે આપણને કદાચ એની વાત સાંભળવી પણ નથી ગમતી. આ વિચારોનું વરદાન મળવું એ બહુ મોટી સૌભાગ્યની નિશાની છે. કોઈ સારા વિચારો લઈને આપણી સમક્ષ ઉપસ્થિત થાય એટલે એને એટલો વિશ્વાસ તો હતો કે આ મારી સાચી વાત સાંભળશે, મારી વાતનો સ્વીકાર કરશે, મારી વાતનો અમલ કરશે, હું એને કહીશ તો એને ગમશે, દિલમાં ઉતરશે. ઘણાને તો આજે તમે સારા વિચારો આપવા માટે જાઓ એટલે તમને વેદિયા ગણે, જૂના જમાનાના ગણે, જૂનવાણી ગણે, ઓર્થોડોક્સ ગણે. ભાઈ તમે જૂના જમાનાના માણસ છો, હવે આ બધું આ જમાનામાં ન ચાલી શકે. પણ એને કહું છું કે સદ વિચારો એ ગણિત બરાબર છે. ગણિત પહેલા પણ આજે એટલું જ હતું, આજે પણ એવું છે ને આવતીકાલે પણ એવું રહેવાનું. 1+1 = 2 આ પહેલા પણ હતું, આજે પણ છે ને આવતીકાલે પણ રહેવાનું છે. સારા વિચારો હંમેશા સારા જ રહેવાના છે. તમે એને સ્વીકારો કે ન સ્વીકારો, તમે એમ કહી દો જૂનવાણી છે, આ બધું અત્યારે ન ચાલે, એ તમને અત્યારે લાગે છે, પણ પછી પાછળથી એમ જ લાગશે કે આ જ વિચારો જરૂરી હતા, આ જ વિચારો સારા હતા. આજે વળી પાછી દુનિયા રિવર્સમાં આવે છે, એ જ દુનિયા વળી પાછી રિવર્સમાં આવી. અગર ખોટું હતું તો પાછા કેમ આવવું પડ્યું એ દુનિયાની પાછળ? હમણાં 4 દિવસ પહેલા હું અત્યારે મહારાષ્ટ્રના વિહારોમાં છું. સંભાજીનગર, છત્રપતિ સંભાજીનગરથી વિહાર કર્યો. રસ્તામાં મરાઠી અને હિન્દી પેપર આવે, ગુજરાતી પેપર તો નથી આવતા. એના નામ લખવાના ભૂલી ગયો. 8 સેલિબ્રિટીનું મેઇન મુખ્ય પેપર ઉપર, ફ્રન્ટ પેપર ઉપર 8 સેલિબ્રિટીએ લખેલું હતું કે અમે કેટલાક સમય માટે હવે આ ઓનલાઈન દુનિયાથી દૂર થઈએ છીએ, આ મીડિયાથી દૂર થઈ જઈએ છીએ. અમે આજે અમારું ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, અમારા ફોલોઅર્સ આ બધાને બંધ કરી અને અમે બસ આમાંથી દૂર થઈએ છીએ. એવા 8 સેલિબ્રિટી, કદાચ તમને હિન્દુસ્તાની કહીએ ને તમને મગજમાં ન બેસે. આ બધા જ વિદેશની સેલિબ્રિટીઓ હતી, મોટી મોટી, જેના કરોડો ફોલોઅર્સ હતા. પછી પૂછ્યું પત્રકારો કે કેમ? તો એમને કીધું કે માનસિક શાંતિ અમને આનાથી નથી મળતી. 2-4 દિવસ અમે આ બંધ રાખીને જોયું, અમને એટલી બધી માનસિક શાંતિ મળી, એટલા સારા વિચારો મનની અંદરમાં આવ્યા, એટલે અમે આ દુનિયાથી દૂર થવા માટે માંગીએ છીએ અને
6 મહિનાનો, કોઈએ કીધું 4 મહિનાનો, કોઈએ કીધું 1 વર્ષનો અમે બ્રેક લઈ લીધો છે. સોશિયલ મીડિયાથી અમે 1 વર્ષ દૂર રહેવાના છીએ. બિલકુલ નહીં. એ કોણ આવ્યું, શું આવ્યું, કોના ફોટા આવ્યા, કોનો ફોન આવ્યો, કેટલા ફોલોઅર્સ થયા, કેટલી લાઇક થઈ, કોઈએ અપલોડ કર્યું, ડાઉનલોડ કર્યો, કુછ બી નહીં. અમારે 1 વર્ષનો આ બ્રેક લઈ લીધો છે. એટલી બધી માનસિક શાંતિ જોઈએ છે. શું આવ્યું? માનસિક શાંતિ ત્યાંથી નથી મળતી. માનસિક શાંતિ અહીંયાથી જ મળશે. પ્રવચનોનું શ્રવણ, ગુરુ ભગવંતોની પાસે આવવું, સત્સંગ, સદગ્રંથ, સદ વ્યક્તિઓ, કલ્યાણ મિત્રો, એના દ્વારા જ આ બધા શુભ વિચારો મળશે. અને શુભ વિચારોની તાકાત છે કે આજુબાજુની અંદરમાં દુનિયામાં દાવા ન લાગ્યો હોય છતાં પણ તમને પરમ શાંતિનો અહેસાસ મળે, પરમ શાંતિનો અનુભવ થાય. આ સારા વિચારોની તાકાત છે. આ વિચારોનું વરદાન છે. જૂના સમયની અંદરમાં વરદાન આપતા હતા ને ઋષિમુનિઓ, જા तेरा फतेह हो जाएगा, तेरा कल्याण हो जाएगा, જા मेरे दिल के आशीर्वाद है, मेरी दिल की दुआएं, बाबुल की दुआएं लेती જા. આ બધું જે કહેતા હતા, આ એક વિચારોનું વરદાન. એક સારો વિચાર આપણી પાસે આવ્યો, આપણને ગમ્યો, આપણે એને સ્વીકાર્યો, આપણે એને રાખ્યો, અને પછી એ વિચાર આપણને એટલો બધો ગમી જાય, આપણે એને ભૂટીએ, એનાથી આપણે એટલા બધા મક્કમ અને મજબૂત બની ગયા કે ગમે તેવી પરિસ્થિતિની અંદરમાં આપણે તૂટ્યા નહીં. બસ આ સદ વિચારોની તાકાત છે. આવા સારા વિચારો ગ્રંથના માધ્યમે આપણે રોજ જાણીએ છીએ. 11મા નંબરનું સૂત્ર, નીતિ વાક્યામૃત ગ્રંથનું 11મા નંબરનું સૂત્ર છે કે તે પુરુષને ધિક્કાર હોજો. પુરુષ એટલે તે વ્યક્તિને ધિક્કાર હોજો. સ્ત્રી હોય કે પુરુષ હોય, કોઈ પણ હોય, જે પોતાની લાગણી ઉપર કાબુ નથી ધરાવતો, ઇમોશન્સ કંટ્રોલ, પોતાના ઇમોશન ઉપર જે કંટ્રોલ નથી ધરાવતા. અને વર્તમાન સમયની અંદરમાં ઇમોશનની એટલી મોટી રામાયણ ઊભી થઈ છે કે કોઈ દરેક વ્યક્તિને તમે પૂછો ને, બસ મારી લાગણી ઘવાઈ, મારું ઇમોશન તૂટી ગયું, એને મારું ઇન્સલ્ટ કરી લીધું, પછી મને આવું થઈ ગયું, પછી મારે બોલી જવાયું, મારાથી આવું થઈ ગયું, મારાથી આવું કરી લેવાયું, મને આજે ખબર છે કે ન કરવું જોઈએ પણ થઈ ગયું. બસ કાચી સેકન્ડમાં ડિવોર્સ, કાચી સેકન્ડમાં જુદા પડી જવું, અડધી સેકન્ડની અંદરમાં નિર્ણય કરી લેવો, અડધી સેકન્ડની અંદરમાં ભલભલી બાબતોનો નિર્ણય કરી લેવાનો. બસ આ બધાની અંદરમાં પુરુષ જ્યારે ફસાય છે એટલે પોતાની રીતે નક્કી નથી કરતો કે મારે શું કરવું જોઈએ, અને આત્મશક્તિ દ્વારા કોપ અને પ્રસાદ નથી કરી શકતો. એવા પુરુષને ધિક્કાર હોજો. આ ગ્રંથકાર મહાત્મા કહે છે તો કેટલી બધી લાગણી ઉપર કાબુ રાખવો જરૂરી પડતો હશે. એમાં એક બીજી વાત બતાવું. પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાવુકાય અને વનસ્પતિકાય, આપણે જે સડકાય માનીએ છીએ ને, પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાવુકાય, વનસ્પતિકાય, આ બધા જે પંચકાય આપણે માનીએ છીએ, આ પાંચમાંથી તેવુકાય એટલા માટે ખતરનાક છે કે પોતે તો બરે છે અને બીજાને પણ બારે છે. જોજો, આ પાંચની અંદરમાં સૌથી ખતરનાક કોઈ હોય તો તેવુકાય, જે જલાવીને સાફ કરી નાખે, જે વધારે પીડા આપે, વધારે પીડા, જેના ઘરમાં આગ લાગે. એક ઘર વાવાઝોડામાં ખતમ થાય અને એક ઘર આગમાં ખતમ થાય તો વધારે નુકસાન ક્યાં થશે? આગની અંદરમાં. કારણ કે આગ બારી નાખે, માણસોને મારી નાખે, ખતમ કરી નાખે. વાવાઝોડામાં તો એકવાર ભાગવાનો ચાન્સ મળે, આગમાં નથી મળતો. એટલે પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાવુકાય અને વનસ્પતિકાય, આ પાંચમાંથી તેવુકાય खतरनाक છે. कारण कि पोते तो खुद तो जलता है और औरों को भी जला देता है. मगर क्रोध, मान, माया और लोभ, आज ये 4 कसाई है. इस 4 कसाई में क्रोध इसीलिए सबसे बड़ा खतरनाक है, बड़ा घिनौना है, बड़ा नुकसानकारी है. इसीलिए है એ પોતે પણ બરે છે અને બીજાને પણ બારે છે. જો માયા, લોભ અને માન, આમાં કદાચ એટલું નુકસાન નથી, પણ ક્રોધની અંદરમાં તો પોતાને અને બીજાને બંનેને નુકસાન. ક્રોધમાં તો હિંસા આવશે, મારવાનું આવશે, ખૂન ખરાબા આવશે. એક સેકન્ડમાં છરી હોલાવી દેશે, એક સેકન્ડમાં ખૂન કરી નાખશે, એક સેકન્ડમાં ઉપરથી નીચે ફેંકી દેશે, અને પછી પસ્તાવો થશે કે હાય રામ, મેં શું કર્યું. પણ એ બધું પસ્તાવો ગયો. હવે તમારે પસ્તાવાના દિવસો નીકળી ગયા. હવે તમે જે કર્યું છે હવે એને કોઈ દાડો માફ નહીં થઈ શકે. હવે સાચું કે જો ખૂન કર્યા પછી ગુનેગાર પોલીસના પગમાં 1 કરોડ વખત સોરી 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 કહી દે, રડી રડીને અડધો થઈ જાય, એની જેલની સજા માફ થઈ જવાની નહીં થાય. ઓલો કે ભાઈ ખોટું કર્યું, અફસોસ થયો, ન કરવું જોઈએ, હવે હું માફી માંગુ છું, ફરી વાર ક્યારે પણ નહીં કરું, दोबारा कभी भी नहीं करूंगा, मेरा प्रॉमिस. भाई दोबारा मत कर, वो तेरी मर्जी. अब तो जो गुनाह करा है उसकी सजा भुगतनी पड़ेगी. એટલે શું થઈ ગયું? ક્રોધ વધારે નુકસાનકારી છે, કારણ કે ક્રોધ છે ને નુકસાન વધારે કરે છે.
खुद तो जलता है औरों को जला देता है। એટલે ફરી વખત પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાવુકાય અને વનસ્પતિકાય. આમાં તેવુકાય સૌથી વધારે ખતરનાક છે, ભયંકર છે, કારણ કે ખુદ જલતા હૈ औरों को जलाता है. અગ્નિ લાગે એટલે બધું બારીને ભસ્મ કરી નાખે, ઘર ખેદાન મેદાન કરી નાખે. વાવાઝોડામાં ખાલી છાપરા ઉડે, દિવાલો કદાચ બચી જાય. કદાચ પાણીનું પૂર આવે તો ઘરમાં પાણી આવી જાય, કાદવ કીચડ આવી જાય, સાફ કરો તો ઘર તો ટકી જાય, પરંતુ અગ્નિની અંદરમાં ઘર જલીને સાફ થઈ જાય, ખતમ થઈ જાય ઘર. બસ ક્રોધની આ તાકાત છે કે ક્રોધ, માન, માયા લોભમાં માયા, લોભ અને લોભ આ કદાચ એટલા નુકસાનકારક નથી બનતા જેટલા નુકસાનકારક આ ક્રોધ બને છે. કારણ કે એમાં સત્યાનાશ મારી નાખે છે. જેટલા પણ ખૂન ખરાબા થયા, અત્યાચારો થયા, ક્રાઇમ થયા, જેટલા પણ હત્યાકાંડો થયા, આખા પરિવારોનો જે હત્યાકાંડ થયો છે અને સુસાઇડ વગેરે જે થયા, આ બધું જ આની અંદરમાં આવે છે, ક્રોધની અંદરમાં. આ બધી ક્રોધની પેદાશ છે. એટલા માટે મહાત્માએ અહીંયા કોપ શબ્દ મૂક્યો છે, માન માયા લોભ નથી મૂક્યું. ચલો માન માયા લોભ તો ઠીક છે, હવે એ છે ને કરવાનો ક્યારેક જ પ્રસંગ આવે, એ કરવાનો અવસર ક્યારેક જ આવે. ક્રોધ સૌથી વધુ ડિસ્ટર્બ કરે છે અને એના કારણે આખો પરિવાર ડિસ્ટર્બ થઈ જાય. લોકો ડરે, ગભરાય, એનાથી નજીક ન જઈ શકાય, એની સાથે રહી ન શકાય, સતત એનાથી ડર લાગ્યા કરે, એનાથી ભયભીત રહેવું પડે, શરીર કંપ્યા કરે. આ ગમે ત્યારે શું કરશે, ખૂન કરી નાખશે, મારી નાખશે, શું કરશે કોઈ ખબર નથી. આવા શોર્ટ ટેમ્પરેચર વ્યક્તિઓ આજે હજારોની, લાખોની સંખ્યાની અંદરમાં ઘરમાં બેઠેલા છે અને પરિવાર ગ્રસિત છે, દુઃખી છે. એટલા માટે આ મહાત્મા કહે છે કે એવા પુરુષને ધિક્કાર છે કે જે પોતાના ક્રોધની લગામ પોતાના હાથમાં નથી રાખી શકતો. તમે નક્કી કરો, હવે હું ક્રોધ કરીશ, હવે મને ક્રોધ આવી નહીં શકે, હું નક્કી કરીશ મારે ક્રોધ કોની ઉપર કરવો. જે તે વ્યક્તિને મારે ક્રોધના નિમિત્ત બનાવી દેવાના. મારો ક્રોધ વીઆઈપી છે, જે તે વ્યક્તિને નહીં મળી શકે. મારો ક્રોધ બહુ કિંમતી છે, બહુ સામાન્ય સસ્તાની અંદરમાં હું ક્રોધ કરી નહીં બેસું. મારો ક્રોધ બહુ લક્ઝરી છે, એ જે તે જગ્યાની અંદરમાં એનો ઉપયોગ ન થાય, બહુ વિશિષ્ટ થાય. લગ્નના કપડા રોજ ન પહેરે, લગ્નના પ્રસંગે જ પહેરાય. રોજ ઘરમાં કચરા કે કાજો નીકાળવામાં કે બહાર ફરવા જવામાં લગ્નના વેડિંગ ડ્રેસ નથી પહેરાતા લાખો રૂપિયાના. ત્યાં નોર્મલ ફોર્મલ કપડા જ ચાલે. તો એવા સમયની અંદરમાં ક્રોધ પણ છે ને આવો લક્ઝરી છે, એને જે તે સમયમાં બહાર નહીં કાઢી મૂકો, એને કંટ્રોલની અંદરમાં કરો. વરના તેવું કાંઈ જેમ સૌથી વધારે ખતરનાક છે એમ ક્રોધ સૌથી વધારે ખતરનાક છે. અને હજી આગળ કહું, કામ ઉપર સમાજનું બંધન છે. આ જે કામ છે ને, કામ એટલે સેક્સ, વિષય વાસના, એની ઉપર સામાજિક કેટલા બધા બંધનો છે. તમે જાહેરમાં કશું નથી કરી શકતા, કરો તો દંડ લાગે, જાહેરમાં કરો તો કંઈક તમારી લોકો તમને ખરાબ નજરે જોવે. એટલે કામ ઉપર સમાજનું બંધન છે, ક્રોધ ઉપર કોઈ બંધન નથી. કામ જાહેરમાં ન થાય તો ક્રોધ જાહેરમાં થાય. જો ક્રોધ જાહેરમાં લોકો ઉલ્ટાનો એને બહાદુર કરશે, યાર ક્યાં તુને દિખા દિયા તેરા તેવર, ક્યાં યાર તુને પાવર બતા દિયા. ઉલ્ટાને એને ધન્યવાદ આપશે. કોઈ રોડ ઉપર કામનું સેવન કરવા જાય, લોકો એને કહે શરમ નથી આવતી, જા ઘરમાં જા, બેડરૂમની અંદરમાં જા, એકાંતમાં જા, હોટલમાં જા. રોડ ઉપર કરે છે પશુની જેમ, શરમ નથી આવતી. લોકો આપણને અડકાવશે, પણ ક્રોધની અંદરમાં એવું નહીં થાય. એટલે ક્રોધ ઉપર તો જાણે કે માણસ એમ માને છે કે આ ક્રોધ તો કરાય, કરી શકાય, થાય ક્રોધ. એટલે કામ ઉપર સમાજનું બંધન છે, ક્રોધ ઉપર બંધન નથી. તો હવે શું કરવાનું? આવા ક્રોધથી મુક્ત થવું છે તો શું કરવાનું? કારણ કે મહાત્મા કહે છે કે આત્મશક્તિ દ્વારા ક્રોધને કંટ્રોલમાં કરો, ક્રોધને વશમાં કરો, ક્રોધને કાબુની અંદરમાં કરો. અને બેકાબુ ક્રોધ જેનો છે એ પુરુષ ધિક્કારને પાત્ર છે. આ મહાત્મા જ્યારે કહેતા હોય તો આજે આપણે વિચારવું છે ક્રોધને કેવી રીતે અટકાવવો, ક્રોધને કેવી રીતે શાંત કરવો, કેવી રીતે ક્રોધને કાબુની અંદરમાં લાવવો, ક્રોધને કઈ રીતે વશમાં કરવો. મારો ક્રોધ હવે હું નક્કી કરીશ ક્યાં કરવો, ક્યારે કરવો, કોની ઉપર કરવો, કેટલા પ્રમાણમાં કરવો, કઈ જગ્યાની અંદરમાં કરવો. કારણ કે પહેલા ક્રોધ આવતો તો, હવે ક્રોધ કરું છું એટલે મારા હાથમાં છે, મારો કંટ્રોલ મારા હાથમાં, મારું રિમોટ મારા હાથમાં. મને જે તે હવે વ્યક્તિ ક્રોધ નહીં કરાવી જાય. શું કામ મને ક્રોધ કરાવે? જ્યારે ક્રોધના આવા નુકસાનકારક પરિણામો જોયા, આટલા ખતરનાક બાબતો ક્રોધની જોઈ, અને ધિક્કારને પાત્ર આપણે બનીએ છીએ ઉત્તમ વ્યક્તિઓ માટે. તો મારે એવો ક્રોધ શેના માટે કરવો? હવે અટકવું હોય તો ક્રોધ મુક્તિના 8 ઉપાય આપણે જોવા છે આજે.
કારણ કે આ વૈશ્વિક સમસ્યા છે, ઘરની સમસ્યા છે. મને તમને બધાને આ ક્રોધ સતાવે છે, કારણ કે અહંકાર છે, ઈગો છે. મારું ધાર્યું થવું જોઈએ, હું કહું એ પ્રમાણે થવું જોઈએ, બધાએ મારી વાત માનવી જોઈએ, બધાએ મારી વાત સ્વીકારવી જોઈએ. આ બધા જે ક્રોધના જે કરુણ પરિણામો જો આપણે જોઈએ છીએ એ આપણને વધારે નુકસાનકારક બને છે. એટલે પહેલા નંબરમાં ક્રોધ મુક્તિનો ઉપાય પહેલા નંબરનો આવે છે વિલંબ. એને થોડોક સ્ટોપ રાખો, તુરંત ક્રોધ નહીં કરો, બસ તરત નહીં, ઇમિડિયેટલી નહીં, વિલંબ કરો. જે કરવું છે, જે બોલવું છે, ક્રોધમાં તમારે જે પણ કરવું છે, જે એક્શન લેવી છે, નોટ નાઉ, બસ આટલું નક્કી કરો. હમણાં નહીં, કરવું છે પછી ધીરે રહીને કરીશ, અને એનાથી તમે બહુ મોટા ભોજારા પરિણામથી અટકી જવાના. વંકચૂનની કથા ખબર છે ને? મહાત્માએ કીધું ક્રોધ નહીં કરવાનો. સાહેબ, ક્રોધ તો કરવો પડે, ગુંડો છું, ચોર ડાકુ છું, આ પલ્લી મારે આખી સાચવવાની છે, મારી આખી ગેંગ છે. જેમ આજે કોઈ ગેંગસ્ટરની ગેંગ કેવી હોય છે એવી એની ગેંગ હતી, પોતાની મોટો ગેંગસ્ટર હતો. અને સાહેબ ક્રોધ તો કરવો પડે, તો મહાત્માએ કીધું એક કામ કર, વિલંબ, નોટ નાઉ. શું કીધું? વિલંબની અંદરમાં 7 પગલા પાછળ જવાનું અને પછી તારે ક્રોધ કરવાનો. એટલે 7 સેકન્ડ લાગે ને, પાછા વળતા 7-10 સેકન્ડ લાગે. તમને કહું, આ 10 સેકન્ડ જ બહુ જરૂરી છે. જો 10 સેકન્ડ સચવાઈ ગઈ તો આખી જિંદગી સચવાઈ ગઈ. ક્ષણ સચવાઈ જાય છે, એની સદીઓ સચવાઈ જાય છે. એક ઘોજારી ક્ષણ, એમાં ડુ એન્ડ ડાય એવું થઈ જાય છે ને, એવું થઈ જાય છે, એવું બોલાઈ જાય છે, એવું કરાવી દેવાય છે, એવું કંઈ થઈ જાય છે કે જેના પરિણામ એક ભવ નહીં, ભવો ભવ, એકાદ વર્ષ નહીં, ભવો ભવ, જિંદગીભર લાઈફ ટાઈમ એના પરિણામો ભોગવવા પડે છે. આટલું મનમાં ડિસાઇડ કરી લો, ક્રોધ કરવો છે, નોટ નાઉ, વિલંબ, પછી કરીશ, પછી બોલીશ, હમણાં તો નહીં જ. એ હશે, અંદરમાંથી ભયંકર જજબા આવશે. હવે એક્ઝામ્પલ તરીકે દીકરો છે જેની ઉપર તમે અમાપ શનાપ ઉપકાર તમે વરસાવ્યા છે. હવે એ જ દીકરો તમારી આમન્યા તોડે, તમારી સામે જેમ તેમ લવાડા કરે, તમારી સાચી વાતને પણ નિગ્લેક્ટ કરે, તમને ખોટા ઠેરવે, અને પોતાની ખોટી વાતને પણ સાચી ઠેરવવા તૈયાર થાય, તમને ખોટા પાડવા તૈયાર થાય. એટલે પ્રતિકાર ભયંકર અંદરમાંથી આગ લાગે, એવી આગ લાગે કે હમણાં એને 4 તમાચા મારીને ઉચકીને ફેંકી દો રોડ ઉપર. શું સમજે એના મનની અંદરમાં? પણ એ સમયે નક્કી કરો, કેવું છે, કરવું છે, કરીશ, નોટ નાઉ, વિલંબ, હમણાં નહીં. તમને કહું, આ વિલંબના નથી કરી શક્યા ને, હમણાં મેં તમને કીધું ને થોડા સમય પહેલા, દિલ્હીની અંદરમાં ક્રોધ એવો ચડ્યો બોયફ્રેન્ડને કે ગાડીની અંદરમાં બેસી અને પોતાની ગર્લફ્રેન્ડને ગાડીની નીચે અંદરમાં કચડી નાખી. આટલો બધો ભયંકર ક્રોધ ભયંકર નથી, તમે એને એક સમયે એક્શનમાં મૂકો છો ને માટે ભયંકર બની જાય છે. પહેલો રસ્તો છે વિલંબ. ક્રોધને ઢીલો પાડવો છે, થોડી ઢીલ મૂકતા જાઓ. હમણાં નથી કરવો, હમણાં નથી બોલવું, હમણાં કશી જ એક્શન લેવી નથી. બસ ક્રોધના સમયમાં કોઈ પણ નિર્ણય ન લઈ લો, વરના એ નિર્ણય ખોટો હશે, કારણ કે તમે જ ખોટા છો, ક્રોધ જ ખોટો છે. અને એ સમયમાં નિર્ણય લીધેલી વાત ખોટી જ પડવાની. પછી એ નિર્ણય એટલો ગલત સાબિત થશે, એટલો નુકસાનકારક સાબિત થશે કે પછી બુંદ સે ગઈ વે હોજસે સુધરતી નહીં હે. હું તમને આવા કેટલા બધા કિસ્સા બતાવી શકું છું કે વિલંબ નથી કર્યો અને એટ એ ટાઈમ નિર્ણય લઈ લીધો, બસ તું ઘરમાંથી નીકળી જા, જોઈએ જ નહીં, હમણાં ને હમણાં નહીં કર. બોલો કે જો તમને નહીં ભાવે મારા વગર, અરે તારા જેવા બહુ જોઈ લીધા, એ તારી ઉપર છાપ નથી મારી, નીકળ, હમણાં નીકળ કીધું ને એને લાત મારીને બહાર કાઢી નાખીશ. વ્યક્તિ નીકળી પણ ગઈ. થોડા સમય પછી અહેસાસ થયો કે યાર શું કરી દીધું, કેટલું બધું ખોટું. પછી તમે એની પાછળ જશો, ભટકશો, એને સોરી કહેશો, એ પણ નહીં આવે, પછી એ પણ ઈગોમાં આવશે અને તમારો પણ ઈગો ટકરાશે. પછી એ બધી જે નુકસાનની જે પરંપરા ચાલે છે ને એ સહન નથી થતી. એક વખત પિતાજીને ઘરમાંથી અપમાન કરીને કાઢ્યા, અથવા તો દીકરાને ઘરમાંથી અપમાન કરીને કાઢ્યો, અને પછી એને જ્યારે પાછો બોલાવવાનો આવે અને એ વખતે પછી જે નીચું જોવું પડે અને જે શરમનો અનુભવ કરવો પડે, એના કરતાં વિલંબ કરવો શું ખોટો છે? વિલંબમાં ગુમાવવાનું કાંઈ નથી અને મેળવવાનું ફાયદો અપરંપાર છે. એટલે ક્રોધ મુક્તિના ઉપાયો આપણે જોઈએ છીએ કે મારે મારી આત્મશક્તિ કેવી રીતે વધારવી, મારે મારો રિમોટ કંટ્રોલ પાવર કેવી રીતે વધારવો, ક્રોધ ઉપર મારે લગામ રાખવી છે, કાબુ રાખવો છે, ક્રોધ ઉપર હવે મારે સવાર થવું છે. આ સુધીમાં ક્રોધ મારી ઉપર સવાર હતો, તરત જ મને ક્રોધ કરાવી શકતો હતો. હવે ક્રોધને હું કહી દઈશ તું મારા કાબુમાં છે, હું નક્કી કરીશ. મારો ક્રોધ માય સેલ્ફ, હું મારી જાતે કરીશ કે મારે ક્રોધ કેમ કરવો, કેવી રીતે કરવો, શું કરવો.
કોઈ મને નક્કી નહીં કરાવી જાય. મારા ક્રોધ ઉપર હવે મેં મારો કાબુ રાખ્યો છે અને મારા ક્રોધ ઉપર હવે મારે કાબુ રાખવો જ છે. અને એનો પહેલો રસ્તો છે વિલંબ. નોટ નાઉ, હમણાં નહીં, પછી કહીશ, પછી મારે કેવું છે. તમે ઘરના વડીલ છો, દીકરાને તમારે સમજાવવું પડે, દીકરાને કહેવું પડે. ખોટા રસ્તે ગયેલો હોય, હવે દારૂ પીને ઘરમાં દીકરો આવ્યો અને તમે ત્યાં 4 તમાચા મારી નાખો, નાલાયક, આ ઘરમાં આ તને સંસ્કારો આપેલા. અને દીકરો પણ શરાબના નશાની અંદરમાં છે. અને આ કિસ્સો સત્ય કહું છું, દીકરાએ પણ બાપનું ગળું દબાવ્યું અને આ બાજુ બાપે પણ દીકરાનું ગળું દબાવ્યું. બંને જણા ઓલા ક્રોધના નશામાં છે અને આ શરાબના નશામાં છે. મા વચ્ચે પડે છે, પત્ની વચ્ચે પડે. છોડો, શું કરો છો? છોડો, શું કરો તમે? આ શરમ નથી આવતી? પણ બંને એકબીજાના ગળાની પકડને એવી ટાઈટ કરી છોડાવી ન શક્યા અને બંનેનું પ્રાણ પંખેરું ઉડી ગયું. બંને ખતમ, બંને મર્યા. શું થયું પાછળ? આ બાજુ પત્ની અને મા એકલી પડી ગઈ. સમાજની અંદરમાં ખરાબ દેખાયું. હવે આટલો બધો ખતરનાક ક્રોધ દેખાય છે, બધાને ખબર છે, બધાને ખ્યાલમાં છે કે ક્રોધના સમયમાં અવિચારી પગલું ભરવાના કારણે કેટલું ભયંકર નુકસાન થાય છે. પણ કેમ માણસ વિલંબ કેમ નથી કરી શકતો? હમણાં મારે નથી કરવું, નોટ નાઉ, બસ આટલો શબ્દ ગોખી નાખો ને. જ્યારે પણ ક્રોધ ચડે, કંઈક પણ બોલવાનું મન થઈ જાય, અંદરમાંથી ભયંકર આવેશના શબ્દો બોલવાના મન થાય. હમણાં એને ચોપડાવી દઉં, સંભળાવી દઉં. શું ક્યાંનો મારી સામે બક 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 કર્યા કરે છે, નથી બોલતા ત્યાં સુધીની અંદરમાં. પણ તમે કહી દો હમણાં નથી બોલવું, બસ. કારણ કે હું બોલીશ, આ ક્રોધમાં નીકળેલા શબ્દો ખતરનાક નીકળે છે અને એની અસર એટલી ભયંકર થશે કે ક્રોધ સમાપ્ત થયા પછી એનો જે વિનાશ દેખાશે ને, એ વિનાશ તમે સહન નહીં કરી શકો. कल बताया था ने, क्रोध और आंधी दोनों बराबर होते हैं. शांत होने के बाद ही पता चलता है कि कितना नुकसान हो चुका है. પછી જે વિનાશ વિરાશે, દીકરો અને બાપ બંને મરી ગયા. બંને જણાએ ઘરું એકબીજાનું ન છોડ્યું અને ઓલો શરાબના નશાની અંદરમાં હતો, એને ભાન નથી કે હું શું કરું છું. અને પિતાજી પણ ક્રોધના નશામાં હતા, એ પણ ન સમજી શક્યા. પણ પાછળથી જ્યારે સમજાયું ત્યારે બહુ મોડું થઈ ગયું અને નુકસાન એવું પારાવાર થયું કે હવે નુકસાન પાછું વરે એમ નથી. હવે કઈ દવા કરશો, કેટલા સોરી કહેશો, ત્યારે બંનેનો પ્રાણ પાછો આવવાનો. આવા કિસ્સા ઘર ઘરમાં બન્યા છે, ઘર ઘરની અંદરમાં અલગ અલગ પ્રકારે. દરેક ઘટનાઓ અલગ, એટલે કિસ્સા અલગ બને. પણ વાત આ જ છે, વિલંબ નથી કરી શકતા. હું તમને આ વિસ્તારથી બતાવીશ 8 પ્રસંગો. હમણાં ગયું ચાતુર્માસ ત્રિકમનગર શ્રી સંઘની અંદરમાં કર્યું અને ત્રિકમનગર સંઘની અંદરમાં જે 9 શિબિરો કરી, આ વખતે ચાતુર્માસ 5 મહિનાનું હતું. એમાં પહેલી શિબિર કરેલી એંગર મેનેજમેન્ટ, ક્રોધ ઉપર કાબુ કેમ કરવો, क्रोध को काबू में कैसे रखे. આ આગ છે, એને કાબુમાં લેવી પડશે. મેં ત્યાં લગભગ 2.5 થી પોણા 3 કલાક લોકોને આ જ સમજાવેલું હતું કે ક્રોધને કાબુમાં કેવી રીતે કરવો. બસ આ વિલંબ છે એ પહેલો રસ્તો. બીજા રસ્તા છે બતાવું છું, પણ વિલંબ એ પહેલો રસ્તો છે. વિલંબથી જો અટકી ગયા ને તો માણસ બધું જ કરી લીધું. અને કેમ ન કરી શકીએ આપણે વિલંબ? આપણે માણસ છીએ, થોડો કંટ્રોલ કરી લેવાનો, થોડો મનથી મજબૂત બની જવાનું. અને કોકના એવા કિસ્સાઓ વાંચો, એવા કેટલાક પ્રસંગો વાંચી લો. ચંડકોશિક મુનિવર વિલંબ ન કરી શક્યા અને લાકડી મારવા માટે ઉઠ્યા અને ટકરાયા. શું હાલત થઈ એ આપણી સમક્ષ છે. આપણે વારંવાર એ પ્રસંગ જોયો છે. દુર્ગતિમાં ભટકી પડ્યા. સાધુ ઘણો તપ્યો હતો, ધરતો મન વૈરાગ, શિષ્યના ક્રોધ થકી થયો ચંડકોશીઓ નાગ. કોઈ આપણને ક્રોધ કરાવી જાય, કોઈ આપણને ગમે ત્યારે ઇરિટેટ કરી જાય અને હું સીધો ક્રોધ કરવા માંડું, તો પછી એની તાકાત વધી ગઈ. તમારી તાકાત શું રહી? તમે તો સાવ નમાલા બની ગયા, કારણ કે એ તમને આવીને છંછેડી ગયો અને તમે છંછેડાઈ ગયા. તમે કહી દો ભાઈ મારી તાકાત છે, મારે ક્યારે ક્રોધ કરવો ન કરવો, તારા અપમાનને લેવું ન લેવું નક્કી હું કરીશ. એમ તું મને ગમે તારે ક્રોધ કરાવી જાય. કેટલાક તો છે ને આમ શરત મારે, જો ઓલી વ્યક્તિને છે ને કાચી સેકન્ડમાં ક્રોધ કરાવી આપે, બોલ કાચી સેકન્ડમાં. અને જઈને કંઈક એવું કરે ને, આમ સેટ ટકરાઈ જાય, સેટ જરા અથડાઈ જાય, એટલે ઓલા સાહેબ પછી એવા ફૂંફાડા મારે અને સામે વાળા ખીખી કરતા હશે, એટલે આને ઓર ગુસ્સો વધારે આવે. ચલા મજાક કરો છો, મસ્કરી કરો છો. પછી પથ્થર ફેંકવા જાય ને, મારવા જાય ને, કંઈક કરવા જાય. એમાં મર્મ ભાગે પથ્થર વાગી ગયો, મરી ગયા, કોર્ટના કચેરી થવાની. અને તમે જિંદગી પર હળી શકશો, છતાં પણ આવા એક પ્રસંગના કારણે એવા કિસ્સો મેં સાંભળ્યો છે કે ક્રોધના આવેશમાં પત્નીને ધક્કો માર્યો. મારવાનો ઈરાદો નહોતો, પણ બસ ખાલી ક્રોધ આવી ગયો એટલે શું કરવું ખબર ના પડી, પત્નીને ધક્કો માર્યો જા. અને એ ધક્કો મારવામાં પત્નીનું બેલેન્સ ન રહ્યું, પડી
પણ એને એવી ટેબલની ધાર વાગી કે બરોબર મર્મ ભાગે વાગી, બ્રેન હેમરેજ થઈ ગયું અને પત્ની જિંદગીભર કોમાની અંદરમાં ચાલી ગઈ. એ પતિ જે પુકાર પાડતો હતો, જે રડતો હતો, જે માથા પછાડતો હતો, ભાઈ તું તો સારી પત્ની હતી, બધું સારું, ખાલી બસ એક ક્રોધના પ્રસંગમાં સામ સામે ભીડાઈ ગયા. પત્ની પણ બોલી, પતિ પણ બોલ્યો, પતિ પણ બોલ્યો અને પત્ની પણ બોલી. અને એમાં ક્રોધના આવેગમાં કાબુ ન રહ્યો, વિલંબ ન કરી શક્યા. એટલે ક્રોધમાં જે એક્શન કરવી છે એ નોટ નાવ, હમણાં એક્શન નહીં, બસ પછી કરીશ, હમણાં તો નહીં એટલે નહીં જ. એવી કસીને ગાંઠ મારી દો, કસકે નિયમ કરી દો કે મેને કસકે પકડા તેરા હાથ, કહીએ છીએ સ્તવનની અંદરમાં, બસ મેં બરોબર ટાણી તૂસીને ગાંઠ મારી છે. હવે કાંઈ પણ થઈ જાય, હમણાં તો નહીં એટલે નહીં જ. દુનિયા ઉપર નીચે થઈ જાય, કોઈ દુનિયાભરની ડિક્શનરીની ગારો આપવા માટે આવે, કાંઈ પણ કરી જાય. કારણ કે એ ક્રોધની ક્ષણ એવી વિચિત્ર છે ને કે આપણે શું કરી બેસીશું ખબર નથી, અને ઉલટું જ થશે. ક્રોધની અંદરમાં પતિ પત્નીને ઝઘડો થયો, પત્ની કે હું મરી જઉં છું, જા જા મરી જા મરી જા, ઘણી વાત બોલી, મરતી તો છે નહીં ક્યારે. હવે આ બધા ક્રોધના શબ્દો હતા અને પત્નીને ઝાડ લાગી અને પતિને એમ કે દર વખતે કહે છે જ ને જાઉં જઉં છું, મરી જઉં છું, અને પાછી જ નહીં આવું, જાને બાબા જાને. હવે बहुत बार ऐसा कह दिया, धमकियां देती है, मृत्यु तो है नहीं, चली जा, मुझे जीवन में शांति हो जाए. ये क्या यार, हर बार एक परेशानी होती है तेरे से, मर जा शांति हो जाए. અને પત્નીને આ લાગી ગયું અને પતિને એમ કે હમણાં પાછી આવશે. એમાં બિલ્ડિંગ ઉપર ગઈ, ધબાકાનો અવાજ આવ્યો, લોકો ભેગા થયા, ત્યારે ખબર પડી કે હકીકતમાં પત્ની ઉપરથી ટેરેસ ઉપરથી કૂદી અને આત્મહત્યા કરી દીધી છે. પત્ની પણ વિલંબ ન કરી શકી અને પતિ પણ વિલંબ ન કરી શક્યા. હવે એ સમયમાં એ શબ્દ બોલવામાં જો વિલંબ કરેલો હોત, હમણાં કશું બોલવું નથી, કશું જ કરવું નથી, નોટ એક્શન, કોઈ એક્શન નહીં. ક્રોધમાં બોલવાની એક્શન નહીં, ચાલવાની એક્શન નહીં, કોઈ ક્રિયા કરવાની એક્શન નહીં, નોટ નાવ, કશું નોટ નાવ એટલે કશું જ નહીં હમણાં. બસ આ વિલંબ ઉપર ભાર એટલા માટે મૂકું છું કે જો આમાંથી અટકી ગયા ને પછી રસ્તો બહુ ક્લિયર છે, પછી કોઈ વાંધો નહીં આવે. બાકી આ વિલંબ નહીં રાખવાના કારણે એટલા કિસ્સા ગામે ગામ સાંભળ્યા છે. આખું ઘર જલાવી નાખે છે, ઘર બધાને બાળી નાખવું અને ખતમ કરી નાખવું. તમને કદાચ ખબર હશે, વર્ષો પહેલા નેપાળનો કોઈરાલા રાજકીય પરિવાર હતો, કોઈરાલા પરિવાર, રાજ પરિવાર. એ રાજ પરિવારના એક જ દીકરાને જે ગુસ્સો ચડ્યો અને એ ગુસ્સાના કારણે સવારના સમયની અંદરમાં ભોજન કરવા માટે બેઠેલે બધા જ રાજ પરિવારોનું ખૂન કરી રાખેલું હતું. કોઈરાલા પરિવારનું બધાને ખતમ, છરી મારીને એને એવી છરી ફેરવી નાખી કે બધાને ત્યાં ખતમ કરી નાખ્યા. અને પછી એને થયું હાયલા, આંખ ફાડીને જોયા કરે, શું કર્યું આમે, પોતાના હાથને જોવે, પોતાને જોયા કરે, બે માથું પકડીને બેસી ગયો, પોલીસ પાસે કન્ફેશન કર્યું કે હું આવું નહોતું કરવા ચાહતો, આ મારાથી કેમ થઈ ગયું મને ખબર ના પડી. બસ એ ક્રોધ કરાવી જાય છે. અને એટલા જ માટે કીધું છે કે ધિક્તમ પુરુષમ, આ પુરુષને ધિક્કાર છે કે યસ્ય આત્મશક્ત્યા નષ્ટ કોપ પ્રસાદવ, જેનો કોપ અને પ્રસાદ પોતાની આત્મશક્તિ પ્રમાણે નથી, એ વ્યક્તિને ખરેખર ધિક્કાર છે. શું આપણે આવા મહાત્માઓના ધિક્કારના પાત્ર બનવું છે? અને નથી જ બનવું તો પહેલા નંબરની અંદરમાં વિલંબ કરો. આ વિલંબ ઉપર હું તમને વધારે ભાર મૂકીશ. આજે આપણે વિલંબને વિચારણા કરવી છે, કારણ કે આ બીજા જે 7 ઉપાય છે એને આવતીકાલે આપણે વિચારીશું. પણ આ વિલંબ બહુ જરૂરી છે, એ જ નથી થતો. આપણે કહીએ ને ભાઈ હમણાં નહીં બોલવાનું, બસ એ છે ને એ પલ અને એ ક્ષણ અને ઘડી એવી છે ને કે એ સમયમાં અંદરથી જે ઉફારો આવે, જે અંદરથી આવેગ જે આવે, ફોર્સ આવે, જે ફોર્સ ઉછળે ને એ કરોડો માઇલનો ફોર્સ હોય છે. બસ એમાં જે કંટ્રોલ કરી જાણ્યું એ માણસ જંગ જીતી ગયો. પછી એને લાગશે કે આ સાચું થયું, સારું થયું કે મેં આ ન કર્યું, વરના મારો આ ક્રોધ કેટલો નુકસાનકારક જાય, કેટલો નુકસાનકારક કરી બેસત. એટલે પહેલા નંબરની અંદરમાં મારે વિલંબ કરવો છે, બસ આટલું નક્કી કરવો. હમણાં નહીં, પછી. મારે ક્રોધ કરવો છે કરો, પણ હમણાં નથી કરવો, મારે પછી કરીશ. કેવું છે, વડીલ છું, કેવું પડશે, ખુલાસો કરવો પડશે, ખોટો આરોપ આવ્યો છે, ખુલાસો કરવો છે. પણ એટ એ ટાઈમ નહીં, ક્રોધના સમયમાં. બંને જ્યારે ક્રોધમાં છો ત્યારે એ તમારી વાત નહીં સાંભળે, તમને ઓર વધારે ક્રોધ આવશે. પછી કાંઈ પણ શબ્દો નીકળી જશે, મરી જા, નીકળી જા, તારા જેવા બહુ જોઈ લીધા, હવે મને તારી જરૂર જ નથી. બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ હતા, ઝઘડો થયો અને ઝઘડાની અંદરમાં બોયફ્રેન્ડ કોઈ પણ શબ્દ બોલી ગયો
અને આ બધું છોકરી પણ બોલી ગઈ. ઓલે કહી દે જા નીકળી જાય મારા જીવનમાંથી, બહુ તારી જેવી ઘણી છોકરીઓ મને મળી જવાની. શું સમજે તારા મનમાં? તું માખી મારે છે. અને એક છોકરીએ પણ કહી દીધું જા નીકળી જા, તું પણ મારી લાઈફમાંથી. તું કોણ છે? મને ઘણા છોકરાઓ તારા જેવા મળી જશે. વર્ષોનો પ્રેમ ખતમ થઈ ગયો. કોહો પી પણાશે. ક્રોધ શું કરે છે? પ્રેમને ખતમ કરે છે. પરસ્પરના પ્રેમને, વાત્સલ્યની, સંબંધોની દુનિયાને ખતમ કરી નાખે. કોહો પ્રી પણાશે. અને એ બંને જણા જુદા તો પડી ગયા, પણ પછી જિંદગી પર અફસોસ રહ્યો, વસવસો રહ્યો કે એ વખતે ન બોલ્યો હતો. હવે પછી ઝૂકવાનું આવે ત્યારે પાછો ઈગો આડો. જો તો ક્રોધ પછી છે ને ઈગો આવે છે. હવે કેમ ઝૂકું? એ મને ફોન કરે, એ મને મનાવે, એ મને સમજાવે તો મારે જવું છે. આ બધું આ સંસારમાં આપણે જોઈએ છીએ, અનુભવેલું છે. આવા કિસ્સા ઘર ઘરમાં બનેલા છે. એટલે પહેલો રસ્તો ક્રોધ મુક્તિના ઉપાયો. ક્રોધને આત્મશક્તિ કેમ ઊભી કરવી? ક્રોધ ઉપર કાબુ કેમ કરવો? એનો પહેલું સૂત્ર છે, પહેલો રસ્તો છે કે મારે મારા ક્રોધને તરત એક્શનમાં મૂકવો નથી, વિલંબ રાખવો છે. બસ વિલંબ, નોટ નાવ. હમણાં તો નહીં એટલે નહીં જ. હમણાં તો નહીં જ કરું. હું બોલીશ, કરીશ, બધું જ કરીશ, પણ હમણાં મારે ક્રોધ નથી કરવો. આ કંટ્રોલ કરવો મને પણ ભારે પડે. હું સમજુ છું, ભલે હું કહું છું, પ્રવચન આપું છું, હું પદ્મબોધી નામનો સાધુ તમને પ્રવચન આપું છું, પણ મને પણ ફીલ થાય છે કે મને પણ ક્યારેક આ કાબુ કરવો કઠિન પડે છે. પણ જ્યારે ક્યારેક કરી શક્યો છું ને, એમાં એટલો બધો આનંદ થયો છે. મને એમ થયું કે હાશ, કેટલા મોટા નુકસાનમાંથી આપણે બચી ગયા. વરના થાય હમણાં કૂદી પડવું, મરી જવું, મારી નાખવું, ખતમ કરી નાખવું. હમણાં 2 શબ્દ સંભળાવી દઉં, એને પણ બરોબર એવા શબ્દો સંભળાવી દઉં. પણ શું થશે? જિંદગીભરના સંબંધો ખતમ થઈ જવાના. પ્રેમની દુનિયા તમારી ઉજળી જવાની. તમારો પ્રેમનો બાગ ઉજળી જવાનો. અને પછી પાછળથી છેલ્લે પસ્તાવું જ પડે છે. એના કરતાં વિલંબ કરવો છે. આ પહેલો ઉપાય. બીજા નંબરનો ઉપાય ખાલી બતાવી રાખું છું. આપણે વિચારણા આવતીકાલે કરીશું. પરિણામની વિચારણા. ક્રોધથી શું પરિણામ મળે, શું રિઝલ્ટ આવે છે, ક્રોધનું શું નુકસાન થાય છે, એની ઉપર વિચાર કરશે ને તોય માણસ અટકી જશે. એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે વિચારીશું. હજી એક પ્રવચન આની ઉપર થશે. આ ક્રોધ અંગેના 4 પ્રવચન હું તમને એક નમ્ર નિવેદન કરું છું કે દરેક વ્યક્તિ સુધી આ પ્રવચન પહોંચાડો. ભલે તમારા ગ્રુપમાં જેટલા પણ વોટ્સએપ નંબર હોય બધાને, ભાઈ પ્લીઝ તને સામેથી મોકલ્યું છે, પ્લીઝ એકવાર આટલું સાંભળી લેજે. આ ક્રોધ નુકસાનકારક છે મને, તને, બધાને. અને તમે તમારા એવા મિત્રોને જાણતા હો, એવા તમારા સંબંધીઓને જાણતા હો કે જે શોર્ટ ટેમ્પરેચર હોય, ભયંકર ક્રોધમાં સરકતો હોય, એને તો આ ખાસ કહેજો કે દોસ્ત, સમય કાઢીને આટલા પ્રવચન સાંભળી લે. આ 4 પ્રવચનો, હજી આજે 3જું થયું, આવતીકાલે 4થું થશે. આ 4 પ્રવચન શ્રેણી ક્રોધની, એને કોઈ પણ હિસાબે સંભળાવજો. કદાચ કોઈક જગ્યાએ ક્લિક થઈ જશે તો કદાચ તમને પણ ફાયદો છે, એ પરિવારને પણ ફાયદો છે. એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છા